मित्र जय श्री कृष्ण जय माताजी। सवार सवार में नवा एक ब्लॉग में तमारू स्वागत है। तो मस्त मजाना दादा निकली गया, मस्त दादा निकली गया है। अटाणे वागी गया है 7:30। मस्त मजाना तो भाई नजारो है, कहीं घटे नहीं एवो। 2 दिवस लगन बहुत झाकर आव्यो तो आज झाकर नहीं। मस्त मजाना तो नास्ता पानी कर लीधा। आ ढोरिया ने बधाने खीला फेरवी लीधा। ढोरिया बधा जो नास्ता पानी करे है। अमारे जो आम दवा छांटवानुं ने एवुं हाले है, कारण 15-20 दी है ने अटाणे ईरूनो डोज करवो पड़े। नहीतर ईरू है ने आ वातावरण चेन्ज बहुत थाय छे ने वादळा ने एवुं थाय ने एटले ईरू आवी जाय। जो टाइमे ईरूनी दवा न छांटीए ने आमां तो आमां झाड़वा ज नकरा रहीए, बीजुं कंई आमां थाय नहीं। तो मस्त मजानी जो आमां फाल लागी गयो। आ छे मग, फाल लागवा मांड्यो है, डारिया बेहवा मांड्या ने सींगो पण थवा मांडी है। आमां है ने अमुक अमुक छे ने वाट जोया करे, फाल लागतो नथी, फाल लागतो नथी। झाड़वामां मस्तीना आवड़ा होय पण आम फाल न लागवानुं कारण शुं, ईरू सरी जाय। कूणा कूणा डारिया ने एवुं होय ने खाई जती होय એટલે અમુકને એમ થાય કે ફાલ લાગતો નથી। કારણ છે ને 15 દિવસે છે ને ઈરુનો ડોઝ તો કરવો જ પડે। અમુક વસ્તુ છે ને પાપ લાગે પણ છતાંય ઈરુને મારવી તો પડે જ। ન મારી તો આપણી વાહ કાંઈ વધવા ન જોઈએ। અમે ભગવાને ગીતાજીમાં ચોખ્ખું જ કીધું કે હણે એને હણવાની છૂટ હોય। એટલે આ મગમાં તો મસ્તીનો ફાલ લાગવા માંડ્યો છે। અડદમાં હોતો ને ડારિયા તો દેખાય છે। અડદમાં ડારિયા દેખાવા માંડ્યા। 5 દી જો અટણમાં 5 દી એને અટણમાં હાસવી લઈને હાઈ ક્લાસ તો બીજું તો આમાં કંઈ ઓછો રોગ હવે લાગે, ઈરું બહુ લાગે। પાંદડા ને બધું કૂણું કૂણું છે ને બહુ ખાય ઈરું। એવું વાતાવરણ બહુ જો અતિ ગરમી પડે ને તોય ઈરું આવે, અને ઢાબળ વાતાવરણ થાય ને તોય ઈરું આવે। બાકી કમ્પ્લીટ વાતાવરણ હોય ને તો જ ઈરું ન આવે। બાકી ઈરું છે ને ચાલુ જ રહે, 15-20 દી ડોઝ કરી જ નાખવાનો। ઈરું હોય તોય ભલે, ન હોય તોય ભલે, 15-20 દી છે ને આનો ડોઝ કરવો પડે। અહીંયા જોઈ લ્યો કેરી પીડી છે, ટમેટા આવી લ્યો। ઓમે હજી છે એમ તો હવે ઓમે એડ આવે આવી ગયો, આમાં નીચે હોય સારી દેખાય નહીં। ઓમ પાંદડા એડ આવે ને મોબાઈલમાં ન દેખાય, કાંઈ વાંધો નહીં। આપણો તો ઉનાળો વયો ગયો દેશી ટમેટામાં। મસ્તનું જવું વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં। થોડાક કહાડા દેખાય અટાણમાં, પછી તો ધોમ તડકો નીકળે કારા કોપનો। દવા છાંટવાનું હાલે છે। કાલ 4 વાગે દવા છાંટવા વળી ગયો હતો ને, અડધીક દવા છટાઈ ગઈ છે, અડધી આમાં બાકી છે ને આ બાજુનો ભાગ। 11 વાગે લગન છાંટી લઉં ને દવા પૂરું થઈ જાય। અટાણમાં હું અટાણે ઈરું છે ને તડકો ન થયો હોય ને ત્યાં લગન માથે હોય, સરકી હોય, એટલે જેટલી ફુવારામાં આવી જાય ને એટલી તો પરબારી ઓમ શાંતિ થઈ જાય। જાનું બેન જો હવે તૈયાર થઈ જાય ને તો એને એકવાર તો એક્ઝામ હાલે છે એટલે મેકી આવું ગામમાં, તે પછી દવા છાંટવાનું કામ ચાલુ કરું। જાનું બેન જો તૈયાર થઈ ગયા છે। સીધ જાવો, જય શ્રી કૃષ્ણ કરી દે બધાને। દાંત શું વેલા તારે મા દીકરી બેન તમે દાંત છે ને આવે શરમાય છે ને, હવે ભગવાનનું નામ લેવામાં શું વાંધો આવે તમે? સારું હાલો, 7:30 કમ્પ્લીટ થઈ ગયા છે। ના દીદીને મૂકી આવું પછી મારા કામકાજ ચાલુ થઈ જાય। સારું।
હાલો મિત્ર, તો જો સાનુબેનને મૂકી એવો પૂરી જો અહીંયા કંઈક સફાઈ કામ કરે છે. જય શ્રી કૃષ્ણ પૂરી. મને કહે છે બધાય એવું છે. આમ જોઈ લો કેટલા પેકેટ છે ભાગને કાયમી જાય એટલા ઉલરી જાય. કે એને છે ને રોટલા તો ખાવા જ નથી. આમ તો હું કાંઈ રેડું ન નાખતો, કંઈક નાખતો હોઉં ને ગોપાલિયા મેગ્યુન આયરું સેવ મમરા. આપણે ઘેરે સેવડો બનાવેલો ડબરો ભર્યો એ ખાવો નથી. જો બહારની આઈટમ દુકાનની આઈટમ મળી જ ગમે નહીં. પાછા તો ખાટલા નીચે છે ને રાતે 11 વાગ્યા લગન નાસ્તા પાણી જવા હાલતા હોય. સાના મને ખાધા કરે. આપણે રોટલા જમવા હારે બેહાડીએ ને તો એ ખાલી પ્રસાદી જોઈએ. આપણને એમ લાગે ખાઈ લીધું. તો પછી અમે છે ને આડાવરા થાય ને એટલે સીધું એનું ચાલુ પાછું કરી દઈએ. હાલો આપણે ટાંકો ખાલી થઈ ગયો છે ઉપર. મોટર ઘડીક ચાલુ કરી દઈ. ભરાઈ જાય. ગેંડીએ પાણી આવતું બંધ થઈ ગયું. હાલો મિત્ર, જો 9:30 વાગી ગયા છે ને પોરો ખાવા બેસી ગયા. ના પૂરી જો શાકભાજી ઉતારી આવી ઘરની ઓર્ગેનિક. આખરે રીંગણા ને હારા નીકળ્યા. એટલે ગુવાર મુહૂર્ત થયું ગુવારમાં. ગુવાર કેટલો 2-3 વાર વાવ્યો બરોબર સરખો થઈ એવો થયો નહીં. હવે આપણે છે ને જગ્યા બદલાવાની જરૂર છે. એ શાકભાજીનો બ્લોક છે ને આખો ફેરવવાની જ જરૂર છે. ત્યાં આપણે 2-3 વર્ષથી વાવીએ છીએ ને એટલે થોડુંક આમ નબળું પડી ગયું. જોઈએ એવું નથી થતું. ગમે અહીંયા ક્યાંક વાવી દઈએ ને ટુકડું. એ જગ્યા ફેરવવાની જરૂર છે. ભીંડા મસ્ત છે. આવા ભીંડા પાછા ઓમાં ન ગમે. માર્કેટની ટેકડીમાં આવા ભીંડા ન હાલે. હજી કારણ કે ગરાગને છે ને આવો ભીંડો જોઈએ એક ધારો. આ રીતનો ભીંડો હોય ને તો જ હાલે. બાકી જાઓ આમ જરી કંઈ દાણા દેખાતા હોય કે આમ ત્રાહા બાંગી સીંગવું હોય ને એવું ન આમ ગરાગને ગમે જ નહીં. એક ધારો તો આવો ભીંડો હોય ને તો હાલે. આપણે ક્યાં બકાલાનો ધંધો કરવો કા? આપણે પૂરતું નીકળે તો શું છે સા પાણી શું છે? સા પાકે સમય બકાલ કરવા બેસી પાકે છે. હાલો મિત્ર, જો મસ્ત મજાની જો ચા બની ગઈ છે. તો હાલો પીવા માટે. ઓલો ઉઠો ધમો કે તે શું કરે છે? નાસ્તો કરતા સેવડો બનાવ્યો ઓટામાં. એવું રોટલા કે ખાવતા નથી. રોટલાનો તો મીનો પડે. આટલા માણસો છે ને આપણામાં વહેલું ગટ પણ આવી જાય એનું કારણ તને ખબર છે કે આપણે છે ને આશા ખોરાક ભૂલી ગયા છીએ. આપણે આપણી ઉપરથી જ વાત કરીએ, કોઈને કહેતાય નથી. આપણે આશા ખોરાક મૂકી દીધા છે. ખોટું ખાવું. પહેલાંના ડોહલાઓને આપણે જોઈએ ને તો આમ કેટલો ફેર લાગે. આપણામાં એવી તંદુરસ્તી આમ દેખાય નહીં કે આમ મજબૂત છે. માઇક કાઢલા છે ને જને ગોપાલિયા ખાઈ એટલે આમાં છે ને આપણા માટે નાની સિંગમાં વાંધો જ આવે. ખોરાક આપણા ફરી ગયા છે. આ પોઝિશન બને છે. તો હાલો હવે ચા પાણી પી લઈ. હાલો મિત્ર, તો આપણે કાયમીને રૂટિન પ્રમાણે કામ ચાલુ કરી દીધું છે. આ ભાગ એટલો છાંટવાનો છે ને આ ભાગ છટાઈ ગયો છે. આ રીતે કંઈક દવા છાંટવાનું હાલે છે. પૂરી જો આમ રખડે ખેતરમાં. અત્યારે તો વાગ્યા 12:30 આપણે ઘરે વહેલા છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં તો મસ્ત મજાનું ભીંડાનું શાક છે, પછી છાશ, રોટલી, બાજરાના રોટલા, કેરી એવું બધું છે. અને હજી મારા પપ્પા ત્યાં સૂતા છે. જાઓ ખાવા જાઓ. તે ખાઈ લીધું?
નહીં બાકી છે નિશાળે જમીન આવી જમીને તો આવી પાછું ખાવ ત્યાં હોય દાળ ઢોકળી તો મજા આવી છે મને કીધું તો હું દાળ ઢોકળી ખાવા હે ને જમવાનું નો દે હાલો ને શેનું પેપર હતું હિન્દી 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 કેવું ગયું સારું ગયું હારે ગયું આપણે કાંઈ હારા હું થાકી ગયો તમે જમી લ્યો બધાની જેમ દવા સાથે તો આમ આપણે બધા ખાઈ લઈએ હે શેનું શાક બન્યું ભીંડા ભીંડા આ વાત તો મજા આવશે ભીંડાનું લે હાલ 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 હાલે આજ પછી ભાગના પડીકા બાર નથી ખવાય ભાત નથી પૂરો થઈ ગયો હા, એમ નો હાલે મારા ભેગો બે રોટલી ખાય તો હાલો બધા જમવા 3 વાગી ગયા ને તો ટોરબોર હાટું ખળબળ વાટી લીધું આ ઢોરશે. મેં નહોતું વાટ્યું એકલે નહોતું વાટ્યું ભૂરી અને મેં બેએ વાટી લીધું અને મસ્તીને તો ટોરને નીર પૂરો કરી નાખ્યો પાઈ લીધા અને જઈ નાસ્તો કરવા બેસી ગયા દીદી હવે તારે શું કામ કરવાનું છે વાંચવાનું છે કાલ વિજ્ઞાનનું પેપર છે ને એટલે વાંચવાનું છે અને ઠામ વિચારવાના છે હંજવારી વારવાની છે બીજું પોતું ન કહી તો કાંઈ ગાડી નાખવાની વાંધો કરવાનું છે હા એટલે વાત જે વાંચવાનું પહેલાં અમુક વસ્તુ રહી જાય તો હાલશે આ તો શું છે કે ભણતર સાથે થોડુંક ગણતર હોવું જોઈએ એટલે તને કહું છું કે ઠામડા વિસરવાના હંજવારી પોતા કરવાના અમુક છોકરીઓને આવડતું જ નથી કાંઈ નકરું ભણવાનું આવડે એ ઇંગ્લિશ તમે આગળ ગમે એ કે ફાડી નાખે ને અમુકને કાંઈ સારી રસોઈ બનાવતા નથી આવડતી નથી રોટલા બનાવતા આવડતા એટલે આપણે છે ને ભણવામાં ભણવા સાથે છે ને એવું બધું શીખવાનું છે બાજુ બેટા એની વાત કરે તારી વાત મને ક્યાંય પડતા આવડે એની વાત ક્યાં વાંધો જ પબ્લિકનો એટલો આવે છે આમ ઊંધું સમજી જાય ને કે આપણે કેવા શું માગતા હોય ને સમજાઈ જાય શું એને એ મોટી તકલીફ પડે આ તે એવું જ કર્યું ભણતા ભણતા છે ને આ ઘરકામે શીખવાનું હંજવારી પોતા છે કપડાં છે આ તે ધોવાનું અને આપણે તો ખેડૂતના ધંધામાં જો વાહિંદા પાણી કરવાના પોદરા સૂથવાના સાણ થાપવાનું આ તેને એવું બધું આવે એટલે એવું કરવાનું છે અને અમે જઈએ છીએ નીંદવા અને કાલ છે ને આપણે અમારે જવાનું છે જુનાગઢ મારા ભાઈની ઘરે શું કહેવાય બધું પિતૃ કાર્ય નાના મોટા કોઈ પૂર્વજો જો કોઈ વહી ગયા હોય નાના મોટા કોઈ બાળકો વહી ગયા હોય એની પાછળ છે ને એને પાણી પીતા કરવાના હોય એટલા માટે આ પિતૃ કાર્ય કરતા હોય માણસો એટલે કાંઈ પિતૃ કાર્યમાં મારા ભાઈની ઘરે અમારે જવાનું છે અને જાનુને આવવાનું નથી કેમ કે એની પરીક્ષા હાલે છે એટલે અમે જાવું તો 2-3 કલાક જાવું આ તો કંઈક કીધું એટલે વ્યવહારમાં જવું તો પડે જ એવું કંઈક હાલે છે અને હાલો અમારે હવે નીંદવા જવાનું છે પાછું જો હમણાં મગ પાવાના થઈ જાય અડદ અને તડકાની વાત કરીએ તો તડકો તો જોરદાર છે કાંઈ ઘટે નહીં એવું પણ તે અમને છે ને ઓમ પ્રેક્ટિસ હોય એટલે બહુ વાંધો ન આવે એમ તડકો લાગે ખરા પણ આમ બહુ વાંધો ન આવે કેમ ભરી તડકો ન લાગે ને લાગે છે બહુ ક્યાં જવું લે ક્યાં જવું જાને થવા માંડ્યું થોડી હા હળકે ધક થાય મગજમાં ધક થતું હતું આને કા એ ધક તો થાય આપણે ગરીબ માણસને તડકો લાગી ગયો ખડ વાટી લીધું ને તો મને કે મગજમાં ધક થાય છે ધક અહીંયા જોઈએ કે થડકા મારે થડકા તો મારે એમ તો મને થડકા મારે પણ આમ મજા આવે કે નહીં મજા તો આવે તડકો લાગે ને તો નીંદવાની કામ કરવાની કામ કરવાની જે મજા જ આવે ને કામ અમુક છે ને
કામ કરવું પડે ને એટલે એ દુઃખને સમજે એમ 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 કે અમારું દુઃખ છે. તો ખરેખર કામ કરવું ને એ સારું છે. જેટલા તમે કામ કરે છે ને એને શરીર સારા રહીએ. ને બીજા નંબરમાં ખોટી પંચાયતો કરવી એના કરતાં આડાવરા છે ને આવું કામકાજમાં નવા માણસો એમાં ટાઈમ નીકળી જાય ને વધારે સારું. બાકી નવરા પડ્યા જરી કંઈ સારું નથી કહેતા. નવરા પડ્યા નખોત કાઢે એના જેવું હોય. એટલે કહું નવરા જેટલા ન હોય ને માણસો એટલે ત્યાં ભગવાને અમુક એવો બધાને નાના મોટા જ બનાવ્યા. હરખા નથી બનાવ્યા એનું કારણ જ એ છે. બધાને જો હરખા કરોડપતિને એવા બનાવ્યા હોત મોટા તો શું કરે કે જ લેજ બને. શું કરે નાના મોટા બધાને જો બનાવ્યો હોત ને જાનું હરખા બધાને બનાવ્યો હોત ને તો લગભગ લડાઈ લઈને મરી જાય બાકી બોલી. એટલે તો આ બધાને આડાવડા ભગવાનને હાસવા તો ખરે ને એટલે છે ને આ બધાને નાના મોટા બનાવ્યા હોય. કાંઈક નોકરીઓમાં હાસવાય ને કાંઈક ખેતરોમાં હાસવાય ને કંઈક મજૂરીએ જાય ને આડાવડા એમ કરીને એટલે ભેગા ન થઈ જાય. સરસ કજાને હા જાનું દાંત જ કાઢે બે માં દીકરીને દાંત જ કાઢતા. જય શ્રી કૃષ્ણ કરી હતી દાંત કાઢી લે એમાં એને શું નવાઈ લાગતી છે ભગવાન સમજાવો તે સરસ કહી અમે તો સારું હાલો. નીંદવા વયા ગયા હે જો એમ નીંદે છે અમારા ભાઈ આકેશ ટ્રેક્ટર અહીંયા અને મારા કરવાનું છે બધું આ કામ સંજવારીને એવું કાઢવાનું છે. પહેલાં આખું કામ કરી નાખવું અને પછી છે ને આપણે થોડુંક વાસી લઈ કાલે વિજ્ઞાનનું પેપર છે તો એવું બધું છે. તો આડી કામ કરીને પાછા મળીએ. હવે છે ને અમારા ભાઈ આવી ગયા પોરો ખાવા શું ને થાકી જાય ને એટલે હા બકરા નીકળ્યા તો કેળે. અને હવે છે ને આ ગાયને નીરણ નાખવા જવાનું છે. ચાલો એ તાળી નાખી આવું. તો હવે આજનો બ્લોગ એન્ડ કરીએ. કેવો લાગ્યો કોમેન્ટમાં કહો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું એક નવા બ્લોગમાં.